બાપુ, એક સુંદર મજાનો અહીરોનો ઇતિહાસ ભાગ 23નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે વીર આહિર ભાણા આતા પરડવા અને બેન શ્રી સોનબાઈ સતિયાઈ વિશે. મુજાણી જેદી માં જણી તેદી કાળો વર્તાવ્યો કેર, ઈ તો ભાણા કરી તે ભેર ને ડુંડા જેમ વાઢિયા ડફેર. અહીર કુળ ઉજાડ્યું દુશ્મનને માયરા ઠાર, દિલથી ચારણ રામ દાંતી ભણે તમને રંગ છે આહિર રાણ. આશરે 450 વર્ષ પહેલાની વાત છે. એ સમયે કાઠિયાવાડ વિસ્તારમાં વારંવાર ડફેરોનો ખૂબ જ ત્રાસ હતો. આ ડફેરો ઊંટો ઉપર સવાર થઈને આવતા અને વારંવાર ગામો તથા ખેતરોમાં લૂંટમાર કરતા હતા. ત્યારે અમરેલીના બગસરાથી આગળ આથમણી દિશાએ રાયડી નામનું ગામ છે, જે બગસરા પાસેના સુડાવડ ગામ પાસે આવ્યું હોવાનું મનાય છે. આ રાયડી ગામમાં વર્ષો પહેલા આહિર દેવાનંદ આતા પરડવાનો પરિવાર વસવાટ કરતો હતો. આ દેવાનંદ આતા પરડવાને સંતાનોમાં 2 દીકરા અને 1 દીકરી હતી. તેમના મોટા દીકરાનું નામ ભાણાભાઈ તથા નાના દીકરાનું નામ ભગાભાઈ હતું અને દીકરીનું નામ સોનબાઈ હતું. આ સોનબાઈ ઉંમરમાં ભગાભાઈ કરતા મોટા હતા અને વીર ભાણા હતા પરડવા કરતા તે નાના હતા. એકવાર એવું બન્યું કે વીર ભાણા હતા રાત્રે તેની વાડી ખેતરમાં હતા. ત્યારે 18 જેટલા ડફેર બહારવટિયાઓ ત્યાંથી નીકળ્યા અને તેઓને ખેતરમાં લૂંટ કરવાના ઈરાદાથી વીર ભાણા હતા પરડવા સાથે પહેલા થોડી બોલાચાલી થઈ અને પછી તે 18 જેટલા ડફેર બહારવટિયાઓ સાથે આહિર ભાણા હતા પરડવાને ધીંગાણું થયું. વીર ભાણા હતા પરડવા એ આ બધા ડફેર બહારવટિયાઓને સામી સાથીએ એકલા હાથે લડીને આ બધા ડફેરોને ભગાડી દીધા હતા. ત્યારબાદ તે બહારવટિયાઓ વીર ભાણા હતા પરડવા સામે પોતાની હારનો બદલો લેવા માટે ઘણા સમયથી કોઈ સારા મોકાની રાહ જોઈ રહ્યા હતા. એક દિવસ વીર ભાણા હતા પરડવા તેમના બહેન સોનબાઈને સાસરેથી તેડીને તેમના ગામ રાયડી આવતા હતા. ત્યારે આ ભાઈ બહેન સાપર સુડાવડ ગામના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા અને જે પેલા ડફેર બહારવટિયાઓ કે જેને વીર ભાણા હતા પરડવાએ એકલા હાથે લડીને ભગાડી દીધા હતા, એટલે આ બધા ડફેરોએ આનો બદલો લેવા માટે ત્યારે ફરીથી આ ભાઈ બહેનને લૂંટવાના ઈરાદાથી પછી 18 થી વધુ ડફેર બહારવટિયાઓએ ભેગા થઈને તેમના ટોળાએ આ બંને ભાઈ બહેનને ઘેરી લીધા. વીર ભાણા હતા ઘોડી ઉપર હતા અને તેમના બહેન બળદગાડામાં હતા. પહેલા તો આ ડફેરોએ વીર ભાણા આતા પાસે ઘોડીની માગણી કરી અને તેમણે આ ડફેરોને ઘોડી દેવાની ના પાડી દીધી. પછી આ ડફેરોએ વીર ભાણા આતાના બહેન સોનબાઈની છેડતી કરવાનું નક્કી કર્યું. પછી તો આ આહિરના સુરવીર દીકરા ભાણા આતા પરડવાને સુરાતન ચડ્યું અને એકલા હાથે જ વીર ભાણા આતાએ ફરીથી ભેગા થયેલા આ 18 થી વધુ ડફેર બારવટિયાઓ સાથે સામી છાતીએ ધીંગાણું કર્યું અને તેમણે એકલા હાથે જ
18 જેટલા ડફેરો બારવટિયાઓના ત્યાં ઢીમ ઢાળી દીધા, યમલોક પહોંચાડી દીધા. એટલે અમુક ડફેરો તો વીર ભાણાઆતાનું આ કાળજાળ રૂપ જોઈને ત્યાંથી ભાગી ગયા અને અમુક ડફેરો ત્યાં આસપાસ છુપાઈ ગયા. પણ કોઈ એક ડફેર બહારવટિયાએ વીર ભાણાઆતા પરડવા ઉપર પાછળથી તલવારનો વાર કર્યો અને પોતાનો દેહ ખૂબ ઘાયલ હોવા છતાં છામી છાતીએ લડતા લડતા ભાણાઆતા વીરગતિને પામ્યા. પછી તો સતિયાય સોનબાઈ પણ ત્યાં છુપાયેલા અમુક બહારવટિયાઓ સાથે લડે છે અને બાકી બચેલા બહારવટિયાઓ ત્યાંથી ભાગી જાય છે. ત્યારબાદ એવી બે વાત પ્રચલિત છે કે વીર ભાણાઆતા પરડવાના બહેન સોનબાઈ સતિયાઈ પોતાના ભાઈના વિરહમાં તેમના ભાઈનું માથું તેના ખોળામાં રાખીને પોતે જ પોતાના પેટમાં કટાર પોરવીને પોતાના પ્રાણની આહુતિ આપે છે અને તે સતી થઈ જાય છે. બીજી વાત એવી પણ છે કે બેન સોનબાઈમાં સતિયાઈ પરડવા કુટુંબના કુળદેવી એવા શ્રી આશાપુરા માતાજીને યાદ કરીને પોતાના ભાઈનું માથું તેના ખોળામાં રાખે છે. પછી સોનબાઈના સતથી તેના પગની 10 આંગળીએ દીવા પ્રગટે છે અને તે સતી થઈ જાય છે. આજે બંને ભાઈ બહેન વીર ભાણાઆતા પરડવા અને બેન સતિયાઈ માં સોનબાઈની ખાંભી અમરેલીના બગસરા મુકામે સાપર સુડાવડ ગામના માર્ગે એક ખેતરમાં આવેલી છે અને વીર ભાણાઆતા સુરાપુરા થઈને પરડવા પરિવારમાં પૂજાય છે તથા તેમની સાથે તેમના બેન શ્રી સતિયાઈ પણ પરડવા પરિવારમાં પૂજાય છે અને તેઓ હાજરા હજુર છે. અત્યારના યુગમાં પણ તેમના અનેક પરચા છે. હાલના સમયમાં આહિર સમાજ સિવાય પણ બગસરા પંથકના 18 વર્ણ જેવા કે કણબી, કાઠી દરબાર, ભરવાડ, કોળી, કુંભાર, લુહાર અને અન્ય સમાજના લોકો પણ વીર ભાણાઆતા પરડવા ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખે છે તથા ઘણા મુસલમાન પણ દાદા ઉપર શ્રદ્ધા રાખે છે અને તેમની માનતાઓ દાદા પૂરી કરે છે. વીર ભાણાઆતા પરડવાના પરચા અને સુરવીરતાના વખાણ કરતા એક ચારણ કવિ ગઢવી રામભાઈ દાંતીએ આ સુરવીર આહિર ભાણાઆતા પરડવાની સુરવીરતાને બિરદાવતા તેમના વીરરસનો રાસડો લખ્યો છે. હાલ ત્યાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયેલ છે અને આજ આ જગ્યા વીર ભાણાઆતા ધામ તરીકે ઓળખાય છે. જય સુરવીર ભાણાઆતા, જય સોનબાઈ સતિયાઈમાં કોટી કોટી વંદન. તો બાપુ આ હતો આહિરોનો ઇતિહાસ ભાગ 23, વીર આહિર ભાણાઆતા પરડવા અને બેન શ્રી સોનબાઈ સતિયાઈ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.